ચેપ્ટર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરન્ટ. વિદ્યુત પ્રવાહધારિત તાર એક ચુંબક તરીકે વર્તે છે. આ હકીકતને મજબૂત એટલે કે રીઇન્ફોર્સ કરવા માટે ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથમાં બિંદુઓ x અને yની વચ્ચે એક સુરેખ જાડો તાંબાનો તાર ગોઠવો. તાર XY પેપરના સમતલને લંબરૂપે ગોઠવેલ છે. આ તાંબાના તારની નજીક એક નાના હોકાયંત્ર એટલે કે કંપાસને સમક્ષિતિજ રહે તેમ ગોઠવો. તેની સોયની સ્થિતિનું અવલોકન કરો. હવે પ્લગમાં કળ દાખલ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો. હોકાયંત્રની સોયના સ્થાનમાં થતા ફેરફારનું અવલોકન કરો. આપણને સોયમાં કોણાવર્તન જોવા મળશે. આનો અર્થ એ થાય કે જ્યારે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ચુંબકીય અસર જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો સાથે સંકળાયેલ વિદ્યુત ચુંબકો તથા વિદ્યુત મોટરનો પણ અભ્યાસ કરીશું. આ ઉપરાંત ગતિમાન ચુંબકની વિદ્યુતીય અસર પર આધારિત વિદ્યુત જનરેટરનો પણ અભ્યાસ કરીશું. હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ 1777 to 1851. 19મી સદીના મહાન વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ એ વિદ્યુત ચુંબકત્વ સમજાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવેલ. 1820માં તેમણે અકસ્માતે શોધી કાઢ્યું કે ધાતુના તારની નજીક રાખેલ હોકાયંત્રની સોય તારમાં પ્રવાહ પસાર કરતા કોણાવર્તન પામે છે. આ અવલોકન દ્વારા ઓર્સ્ટેડે જણાવ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલ ઘટનાઓ છે. તેમના સંશોધને ત્યારબાદ જુદી જુદી ટેકનોલોજી જેમ કે રેડિયો, ટેલિવિઝન અને ફાઇબર ઓપ્ટિક્સનો ઉદ્ભવ કર્યો. તેમના માનમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓર્સ્ટેડ નામ આપવામાં આવ્યું છે. ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ફિલ્ડ લાઇન્સ. આપણે એ હકીકતથી વાકેફ છીએ કે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તે કોણાવર્તન પામે છે. ખરેખર હોકાયંત્રની સોય એક નાનો ગજિયો ચુંબક છે. હોકાયંત્રની સોયના છેડા લગભગ ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે. ઉત્તર દિશાનું સૂચન કરતા છેડાને ઉત્તર શોધ એટલે કે સીકિંગ અથવા ઉત્તર ધ્રુવ કહે છે. બીજો દક્ષિણ દિશામાં રહેતા છેડાને દક્ષિણ શોધ અથવા દક્ષિણ ધ્રુવ કહે છે. જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે અવલોકન કરી શકીએ છીએ કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે જ્યારે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. પ્રવૃત્તિ. ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ પેપરને ચીકણા દ્રવ્ય અથવા ગુંદર વડે ચિપકાવો. એક ગજિયા ચુંબકને તેની મધ્યમાં મૂકો. ગજિયા ચુંબકની આસપાસ એક સરખો લોખંડનો ભૂક્કો ભભરાવો. આ માટે તમે મીઠું છાંટવાની ડબ્બીનો ઉપયોગ કરી શકો. હવે બોર્ડને હળવેથી ટકોરા મારો. લોખંડનો ભૂક્કો પોતાની જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે છે. પરિણામે લોખંડનો ભૂક્કો બળ અનુભવે છે. આ બળની અસર હેઠળ લોખંડનો ભૂક્કો ચોક્કસ ભાતમાં ગોઠવાય છે. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જ્યાં ચુંબકના બળની અસર અનુભવાય તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. લોખંડના ભૂક્કાની ગોઠવણીથી જે રેખાઓ બને છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. પ્રવૃત્તિ. એક નાનું હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલા સફેદ પેપર પર ચુંબકને મૂકો. ચુંબકની ધારને અંકિત કરો. ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકાયંત્રને ગોઠવો. તે કેવી રીતે વર્તે છે? હોકાયંત્રનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે. હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર જાય છે. સોયના બંને છેડાઓના સ્થાન અંકિત કરો.
હવે સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાંથી સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય. આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતા પહોંચી જાઓ. પેપર પર રહેલા આ બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો. આ વક્ર ક્ષેત્રરેખા દર્શાવે છે. આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય હોય તેટલી રેખાઓ દોરો. તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની ભાત મળશે. આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે, જેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ક્ષેત્રરેખા પર ગતિ કરતાં કરતાં હોકાયંત્રની સોયના આવર્તનનું અવલોકન કરો. સોય ધ્રુવોની નજીક જાય તેમ તેનું આવર્તન વધે છે. ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં લેવામાં આવે છે જે દિશામાં હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદર દાખલ થતો હોય. તેથી સંજ્ઞા પદ્ધતિ અનુસાર ક્ષેત્રરેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. ચુંબકની અંદર ક્ષેત્રરેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્રરેખાઓની નિકટતા દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ સામાન્ય કરતાં વધારે નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે, એટલે કે ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે બળ લાગશે. બે ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. જો તે છેદે તો છેદનબિંદુ પાસે હોકાયંત્રની સોય બે દિશાઓ દર્શાવશે, જે શક્ય નથી. વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરન્ટ કેરિંગ કંડક્ટર. કોઈ ધાતુના સુવાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઉદ્ભવતા ક્ષેત્રની દિશા જાણવા માટે ચાલો આપણે આ પ્રવૃત્તિને પુનરાવર્તિત કરીએ. પ્રવૃત્તિ: તાંબાનો એક લાંબો સુરેખ તાર 1.5 વોલ્ટના 2 કે 3 સેલ અને એક પ્લગ કળ લો. દરેકને આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડો. એક સુરેખ તારને હોકાયંત્રની સોયની ઉપર તેને સમાંતર ગોઠવો. હવે પ્લગમાં કળ નાખીને પરિપથ પૂર્ણ કરો. સોયના ઉત્તર ધ્રુવમાં થતા કોણાવર્તનની દિશાનું અવલોકન કરો. જો પ્રવાહ આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્તરથી દક્ષિણ દિશામાં વહેતો હશે તો હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ દિશામાં આવર્તન કરશે. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલ સેલનું જોડાણ બદલી નાખો. પરિણામે તાંબાના તારમાંથી વહેતા પ્રવાહની દિશા બદલાશે, એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની થશે. સોયના કોણાવર્તનની દિશામાં થતા ફેરફારનું અવલોકન કરો. તમે જોશો કે હવે સોયનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ તરફ થાય છે. એનો અર્થ એ થયો કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. સુરેખ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરન્ટ થ્રુ અ સ્ટ્રેટ કંડક્ટર. સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત કેવી રીતે નક્કી કરી શકાય? શું આ ભાત સુવાહકના આકાર પર આધાર રાખે છે? એક પ્રવૃત્તિ દ્વારા આપણે તે સંશોધન કરીશું. પ્રવૃત્તિ: એક બેટરી 12 વોલ્ટ, ચલ અવરોધ અથવા રિહોસ્ટેટ, એમીટર 0 to 5 એમ્પિયર, પ્લગ કળ અને જાડો લાંબો સુરેખ તાંબાનો તાર લો. એક લંબચોરસ પુઠ્ઠાની મધ્યમાંથી તેના સમતલને લંબરૂપે રહે તેમ જાડા તારને દાખલ કરો. ધ્યાન રાખો કે પુઠ્ઠું તારમાં જડિત હોય, ઉપર કે નીચે સરકતું ન હોય. આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર તાંબાના તારને બિંદુ X અને Yની વચ્ચે ઉર્ધ્વ રહે તે રીતે બેટરી, પ્લગ કળ, એમીટર અને રિહોસ્ટેટ સાથે શ્રેણીમાં જોડો.
થોડો લોખંડનો ભૂક્કો પુઠ્ઠા પર સમાન રીતે ભભરાવો. રિહોસ્ટેટના ચલને એક ચોક્કસ સ્થિતિમાં રાખીને એમીટરમાંથી વહેતા પ્રવાહની નોંધ કરો. કળ લગાવીને પરિપથ બંધ કરો, જેથી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. એ સુનિશ્ચિત કરો કે બિંદુઓ X અને Y વચ્ચે જોડેલ તાંબાનો તાર ઉર્ધ્વ દિશામાં સીધો રહે. પુઠ્ઠાને થોડો સમય હળવેથી ટકોરા મારો. લોખંડના ભૂક્કાની ભાતનું અવલોકન કરો. તમે જોશો કે લોખંડનો ભૂક્કો તાંબાના તારની આસપાસ સંકેન્દ્રિત થઈ વર્તુળાકાર ભાત રચે છે. આ સંકેન્દ્રિત વર્તુળો ચુંબકીય ક્ષેત્રરેખાઓ દર્શાવે છે. આ રીતે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધીશું? વર્તુળના કોઈ બિંદુ, ધારો કે P પાસે હોકાયંત્ર ગોઠવો. સોયની દિશાનું અવલોકન કરો. હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ સુરેખ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે P બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ દિશાને એક તીર દ્વારા દર્શાવો. જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શું પ્રભાવ પડશે? આ જોવા માટે તારમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરો. આપણને જોવા મળે છે કે સોયના કોણાવર્તનમાં ફેરફાર થાય છે. વાસ્તવમાં જ્યારે પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે ત્યારે કોણાવર્તન વધે છે, જે દર્શાવે છે કે તારમાંથી વહેતા પ્રવાહના મૂલ્યમાં વધારો કરતા કોઈ આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના પરિમાણમાં પણ વધારો થાય છે. જો તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ સમાન હોય પરંતુ હોકાયંત્રને તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે તો સોયનું કોણાવર્તન ઘટે છે. આમ કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતાં ઘટે છે. જેમ જેમ વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તારથી દૂર જઈએ તેમ તેની ચારેય બાજુ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સંકેન્દ્રિત વર્તુળોની સાઇઝ મોટી થતી જાય છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ, રાઇટ હેન્ડ થંબ રૂલ. કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટેનો એક સરળ રસ્તો નીચે દર્શાવેલ છે. કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે, તો તમારી આંગળીઓ વાહકની ચારે તરફ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટાય છે, જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. ઉદાહરણ: કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તેની બરોબર નીચે આવેલા કોઈ બિંદુ પાસે તથા તેની બરોબર ઉપર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? ઉકેલ: વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ લાગુ પડતા પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના ઉપર કે નીચે કોઈ બિંદુ પાસે તારને લંબ સમતલમાં સમઘડી દિશામાં એટલે કે ક્લોકવાઇઝ મળશે. આ જ પ્રમાણે તારના પશ્ચિમ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિષમઘડી દિશામાં એટલે કે એન્ટીક્લોકવાઇઝ હશે. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરન્ટ થ્રુ અ સર્ક્યુલર લૂપ. આપણે અત્યાર સુધી સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે તેની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાતનું અવલોકન કર્યું. ધારો કે આ તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો હવે તેના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી દેખાશે? સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેનાથી અંતરના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. તે જ રીતે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપની આસપાસ દરેક બિંદુએ મોટી ને મોટી થતી જાય છે. જ્યારે આપણે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ ત્યારે આ મોટા વર્તુળોના ચાપ લગભગ સુરેખ રેખા જેવા દેખાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપને કેન્દ્ર પાસે સીધી રેખાઓ જેવી દેખાય છે.
જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી એ હકીકતની સરળતાથી ચકાસણી કરી શકાય કે તારનો દરેક ભાગ ચુંબકીય ક્ષેત્રરેખાઓમાં ફાળો આપે છે તથા લૂપની અંદર બધી જ ચુંબકીય ક્ષેત્રરેખાઓ એક જ દિશામાં હોય છે. વિદ્યુત પ્રવાહધારિત તાર વડે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તેથી જો વર્તુળાકાર લૂપને n આંટાઓ હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક આંટા દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર કરતાં n ગણું હોય છે, કારણ કે દરેક આંટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે અને દરેક આંટા વડે ઉદ્ભવતા ક્ષેત્રોનો સરવાળો થાય છે. પ્રવૃત્તિ: એક એવું લંબચોરસ પુઠ્ઠું લો જેમાં 2 છિદ્રો હોય. પુઠ્ઠાના સમતલને લંબ રહે તેમ એક ખૂબ જ વધારે આંટાઓ ધરાવતી લૂપને પુઠ્ઠામાં દાખલ કરો. લૂપના છેડાઓ સાથે શ્રેણીમાં બેટરી, કળ અને એક રિહોસ્ટેટનું જોડાણ કરો. પુઠ્ઠાને થોડો સમય હળવેથી ટકોરા મારો. પુઠ્ઠા પર લોખંડના ભૂક્કાની જે ભાત દેખાય છે તેનું અવલોકન કરો. સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરન્ટ ઇન અ સોલેનોઇડ. અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને સોલેનોઇડ કહે છે. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણે રચાતી ચુંબકીય ક્ષેત્રરેખાઓની ભાત આકૃતિમાં દર્શાવી છે. ગજ્યા ચુંબકની ક્ષેત્રરેખાઓની ભાત સાથે તેની સરખામણી કરો. તે એક સમાન છે. હકીકતમાં સોલેનોઇડનો એક છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતર એવી સુરેખાઓ છે જે દર્શાવે છે કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો નરમ લોખંડ જેવા ચુંબકીય પદાર્થને ગૂંચળાની અંદર રાખી મેગ્નેટાઇઝ કરવા માટે ઉપયોગ થઈ શકે છે. આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ એટલે કે ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કંડક્ટર ઇન અ મેગ્નેટિક ફિલ્ડ. વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર રચે છે. આ રીતે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વાહકની નજીક રાખેલા ચુંબક પર બળ લગાડે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ડ્રે મરી એમ્પિયર 1775 to 1836 એ દર્શાવ્યું છે કે ચુંબક પણ વિદ્યુત પ્રવાહધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ પ્રવૃત્તિ દ્વારા દર્શાવી શકાય. પ્રવૃત્તિ: એક નાનો એલ્યુમિનિયમનો સળિયો AB લગભગ 5 સેન્ટીમીટર લંબાઈનો લો. તે વાહક તાર વડે તેને સમક્ષિતિજ રહે તે રીતે સ્ટેન્ડ પરથી લટકાવો. એક પ્રબળનાર ચુંબકને એવી રીતે ગોઠવો કે સળિયો તેના 2 ધ્રુવોની મધ્યમાં રહે તથા ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં મળે. આ ચુંબકનો ઉત્તર ધ્રુવ એલ્યુમિનિયમના સળિયાની નીચે અને દક્ષિણ ધ્રુવ ઉપર રહે તે રીતે ગોઠવો. એલ્યુમિનિયમના સળિયાની સાથે શ્રેણીમાં બેટરી, કળ અને રિયોસ્ટેટ જોડો. હવે આ સળિયામાં બી છેડાથી એ છેડાની દિશામાં પ્રવાહ પસાર કરો. સળિયો ડાબી તરફ ખસતો જણાશે અને સળિયો સ્થાનાંતર પામે છે તે તમે નોંધી શકશો. સળિયામાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી સળિયાના સ્થાનાંતરની દિશા જુઓ. હવે તે જમણી તરફ હશે. સળિયાનું સ્થાનાંતર સૂચવે છે કે વિદ્યુત પ્રવાહધારિત એલ્યુમિનિયમના સળિયાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર બળ લાગે છે. તે એમ પણ સૂચવે છે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા બળની દિશા પણ ઉલટાય છે. હવે ચુંબકના બંને ધ્રુવોની અદલાબદલી કરી ચુંબકીય ક્ષેત્રની દિશા શિરોલંબ નીચેની દિશામાં કરો. ફરીથી જોઈ શકાય છે કે વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર લાગતા બળની દિશા ઉલટાઈ છે. આ દર્શાવે છે કે વાહક પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા
તથા ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે છે. પ્રયોગો એવું દર્શાવે છે કે સળિયાનું સ્થાનાંતર ત્યારે મહત્તમ હોય છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. આવી પરિસ્થિતિમાં આપણે વાહક તાર પર લાગતા બળની દિશા શોધવા માટે એક સરળ નિયમનો ઉપયોગ કરી શકીએ. આપણે ધારી લીધું હતું કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ છે અને જણાયું છે કે બળ આ બંનેને લંબ દિશામાં હોય છે. આ ત્રણેય દિશાઓ એક સરળ નિયમ દ્વારા કે જેને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહે છે તેના વડે દર્શાવી શકાય છે. આ નિયમ પ્રમાણે તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી તેઓ પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા ગતિની દિશા અથવા વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે. વિદ્યુત પ્રવાહ આધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્ર ધરાવતી રચનાઓમાં વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, લાઉડસ્પીકર, માઇક્રોફોન અને માપન કરતા સાધનોનો સમાવેશ થાય છે. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા એ જમણી બાજુ હશે, બી ડાબી બાજુ હશે, સી પાનાની બહાર તરફની દિશામાં હશે, ડી પાનાની અંદર તરફ જતી દિશામાં હશે. ઉકેલ: ઉત્તર છે વિકલ્પ ડી. બળની દિશાએ ફ્લેમિંગના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રવાહ એમ બંને દિશાને લંબ દિશામાં હોય છે. આથી બળ પાનાને લંબ અંદર તરફ જતી દિશામાં હશે. વિદ્યુત મોટર, ઇલેક્ટ્રિક મોટર. વિદ્યુત મોટર એ એક ભ્રમણ કરતી એવી રચના છે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુત મોટર એ પંખા, રેફ્રિજરેટર, મિક્સર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, MP3 પ્લેયર વગેરેમાં વપરાતો મહત્વનો ઘટક છે. વિદ્યુત મોટરમાં અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબચોરસ ગૂંચળું ABCD આવેલું હોય છે. આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રના બે ધ્રુવો વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તેની AB અને CD ભુજાઓ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. ગૂંચળાના બે છેડાઓને એક રિંગના બે અળધિયા સાથે જોડવામાં આવે છે. આ અળધિયાની અંદરની બાજુ અવાહક હોય છે અને એક્સલ સાથે જોડેલી હોય છે. P અને Qની બહારની વાહક બાજુ બે સ્થાયી અને કાયમી બ્રશ X અને Y સાથે સંપર્કમાં હોય છે. ઉદ્ગમ બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ગૂંચળા ABCDમાં બ્રશ X મારફતે દાખલ થાય છે અને બ્રશ Y દ્વારા પુનઃ બેટરી સુધી પહોંચે છે. અહીં નોંધો કે AB ભુજામાં પ્રવાહ A થી B અને CD ભુજામાં પ્રવાહ C થી D તરફ વહે છે. એટલે કે ભુજા ABમાંથી વહેતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહે છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી ચુંબકીય બળની દિશા શોધી શકાય છે. આપણે શોધી શકીએ કે AB ભુજા પર લાગતું બળ તેને અધો દિશામાં ધકેલે છે, જ્યારે CD ભુજા પર લાગતું બળ તેને ઉર્ધ્વ દિશામાં ધકેલે છે. આમ ગૂંચળું અને એક્સલ જે અક્ષની ફરતે મુક્ત ભ્રમણ કરી શકે છે તે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરી શકે છે. અર્ધ પરિભ્રમણ બાદ Q બ્રશ X સાથે અને P બ્રશ Y સાથે સંપર્કમાં આવે છે. આથી ગૂંચળામાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાય છે અને DCBA માર્ગ પર વહે છે. પરિપથમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવે તેવા સાધનને કમ્યુટેટર કહે છે. વિદ્યુત મોટરમાં સ્લીપરિંગ કમ્યુટેટર તરીકે કાર્ય કરે છે. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટ થતાં ગૂંચળાની ભુજાઓ પર લાગતા બળોની દિશા પણ ઉલટાય છે. આમ ગૂંચળાની ભુજા AB પર અગાઉ અધો દિશામાં લાગતું બળ હવે ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ગૂંચળાની ભુજા CD પર અગાઉ ઉર્ધ્વ દિશામાં લાગતું બળ હવે અધો દિશામાં લાગે છે. આથી ગૂંચળું અને એક્સલ બીજું અર્ધભ્રમણ
એ જ દિશામાં પૂરું કરે છે. વિદ્યુત પ્રવાહની ઉલટાવાની આ ક્રિયા દર અર્ધ પરિભ્રમણે પુનરાવર્તિત થાય છે, જે ગૂંચળા અને એક્સલનું સતત ભ્રમણ ચાલુ રાખે છે. ઔદ્યોગિક મોટરમાં 1. કાયમી ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટ. 2. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળામાં ખૂબ જ વધારે આંટાઓ. અને 3. નરમ લોખંડના ગર્ભ પર ગૂંચળાને વીંટળાયેલું હોય છે. નરમ લોખંડનો ગર્ભ કે જેના પર ગૂંચળું વીંટાળેલું હોય તથા ગૂંચળાને સંયુક્ત રીતે આર્મેચર કહે છે, જેના દ્વારા મોટરના પાવરમાં વૃદ્ધિ થાય છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. જ્યારે વિદ્યુત પ્રવાહધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવે છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય, ત્યારે તે વાહક બળ અનુભવે છે. આ બળના કારણે વાહક ગતિ કરે છે. હવે એવી પરિસ્થિતિની ધારણા કરીએ કે વાહક ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે અથવા સ્થિર વાહકની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર બદલાય. આ સ્થિતિમાં શું થશે? આનો સર્વપ્રથમ અભ્યાસ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી માઇકલ ફેરેડેએ કર્યો હતો. 1831માં ફેરેડેએ ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે શોધી મહત્વનું કાર્ય કર્યું. આ અસરને જોવા ચાલો પ્રવૃત્તિ કરીએ. AB તારનું ગૂંચળું લો કે જેને ઘણા આંટાઓ હોય. આ ગૂંચળાના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડો. એક પ્રબળ ગજિયા ચુંબકને લો અને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળાના બી છેડા તરફ રહે તે રીતે તેને ગતિ આપો. તમને ગેલ્વેનોમીટરના દર્શકમાં કોઈ ફેરફાર દેખાય છે? ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન મળે છે, ધારો કે જમણી તરફ, જે ગૂંચળા ABમાં વિદ્યુત પ્રવાહનું સૂચન કરે છે. જે ક્ષણે ચુંબકની ગતિ બંધ કરવામાં આવે છે તે ક્ષણે આવર્તન શૂન્ય થાય છે. હવે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂરની તરફ ખેંચી લો. હવે ગેલ્વેનોમીટરમાં ડાબી બાજુ આવર્તન મળે છે, જે દર્શાવે છે કે હવે વિદ્યુત પ્રવાહ અગાઉ કરતાં વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે બી છેડા પાસે લાવી સ્થિર કરો. આપણે જોઈશું કે જ્યારે ગૂંચળાને ચુંબક તરફ ગતિ આપવામાં આવે છે ત્યારે દરેક જમણી તરફ આવર્તન દર્શાવે છે. એ જ રીતે જ્યારે ચુંબકને ગૂંચળાથી દૂર તરફ ગતિ આપવામાં આવે છે ત્યારે દર્શક ડાબી તરફ આવર્તન બતાવે છે. જ્યારે ગૂંચળાને ચુંબકની સાપેક્ષ સ્થિર રાખવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન ઘટીને શૂન્ય થઈ જાય છે. ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે જે વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે દર્શક શૂન્ય આવર્તન એટલે કે સ્કેલના મધ્યમાં દર્શાવે છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા પર આધારિત તે ડાબી અથવા જમણી તરફ આવર્તન દર્શાવે છે. જો ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચળા તરફ રાખી ઉપરનો પ્રયોગ કરવામાં આવે તો ગેલ્વેનોમીટરના દર્શકનું મળતું આવર્તન અગાઉ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. જ્યારે ગૂંચળું અને ચુંબક બંને સ્થિર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન મળતું નથી. આ પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે ચુંબકની ગૂંચળાને સાપેક્ષ ગતિ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત કરે છે, જેના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. માઇકલ ફેરાડે 1791 to 1867. માઇકલ ફેરેડે પ્રયોગકારી ભૌતિકશાસ્ત્રી હતા. તેમની પાસે કોઈ નામનું ભણતર ન હતું. પ્રારંભના વર્ષોમાં તે બુક બાઇન્ડિંગની દુકાનમાં કામ કરતા હતા, જે ચોપડીઓ બાઇન્ડિંગ માટે આવે તે વાંચવા ટેવાયેલા હતા. આ રીતે ફેરેડેએ એમના વિજ્ઞાનમાં રસને આગળ ધપાવ્યો હતો. તેમણે હમ્ફ્રી ડેવી ઓફ રોયલ ઇન્સ્ટિટ્યૂટ નામના સંસ્થા દ્વારા આયોજિત કેટલાક વક્તવ્યો સાંભળવાની તક મળતી. તેઓ આ વક્તવ્યોને કાળજીપૂર્વક નોંધ કરતા અને તે સંસ્થાને મોકલતા પણ હતા. આથી તેમને તરત જ તે સંસ્થાના હેવિસ લેબોરેટરીમાં આસિસ્ટન્ટ બનાવવામાં આવ્યા.
ફેરેડેએ ઘણી અવનવી શોધો કરી, જેમાં ચુંબકીય પ્રેરણ અને વિદ્યુત પૃથ્થકરણનો સમાવેશ થાય છે. ઘણી યુનિવર્સિટીઓએ તેમને ડિગ્રીઓ આપવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે તે નકારી હતી. ફેરેડેને બહુમાન કરતાં તેમના વિજ્ઞાનના કાર્ય વધુ પ્રિય હતા. ચાલો હવે આપણે અગાઉની પ્રવૃત્તિમાં કંઈક પરિવર્તન કરીએ કે જેમાં ગતિમાન ચુંબકને બદલે એવા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને પ્રસ્થાપિત કરીએ કે જેમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલી શકાય. તાંબાના તારના 2 ગૂંચળા લો કે જેમાં આંટાની સંખ્યા ખૂબ જ વધારે હોય, ધારો કે 50 અને 10 આંટાઓ. આ ગૂંચળાઓને એક અવાહક નળાકાર રોલર પર દાખલ કરો. ગૂંચળા 1 કે જેમાં આંટાઓની સંખ્યા વધુ છે, જે તે બેટરી અને પ્લગ કી સાથે શ્રેણીમાં જોડો તથા બીજા ગૂંચળા 2ને દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનોમીટર સાથે જોડો. કળ ચાલુ કરો. ગેલ્વેનોમીટરનું અવલોકન કરો. તમે જોશો કે ગેલ્વેનોમીટર સોય ક્ષણિક એક દિશામાં આવર્તન અનુભવી તે જ ગતિથી ફરી શૂન્ય પર આવી જાય છે, જે ગૂંચળા 2માં ઉત્પન્ન થતા ક્ષણિક વિદ્યુત પ્રવાહનું સૂચન કરે છે. ગૂંચળા 1ને બેટરીથી જોડાણ દૂર કરો. તમે જોશો કે સોય ક્ષણિક આવર્તન અનુભવશે, પરંતુ તે વિરુદ્ધ દિશામાં હશે. તેનો અર્થ એ થયો કે હવે ગૂંચળા 2માં વહેતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હશે. આ પ્રવૃત્તિમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઇલ 1માં જેવો વિદ્યુત પ્રવાહ કોઈ અચળ મૂલ્ય ધારણ કરે કે શૂન્ય થાય, કોઇલ 2 સાથે જોડેલ ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી. આ અવલોકનો પરથી આપણે એ નિષ્કર્ષ કાઢી શકીએ કે જ્યારે પણ કોઇલ 1માંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય છે, એટલે કે પ્રવાહ વહેવાનો ચાલુ થાય કે બંધ થાય, ગૂંચળા 2માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. ગૂંચળા 1 જે પ્રાથમિક ગૂંચળું તથા ગૂંચળા 2ને ગૌણ ગૂંચળું કહે છે. જેવો પ્રથમ ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે, તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે. તેથી બીજા ગૂંચળાની આજુબાજુ રહેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થવાને કારણે તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. વ્યવહારમાં આપણે કોઈ ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કાં તો તેને કોઈ ચુંબક ક્ષેત્રમાં ગતિ કરાવી તે અથવા તેની આજુબાજુ રહેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી ઉત્પન્ન કરી શકાય છે. મોટાભાગની પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવી પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો વધારે સગવડભર્યો છે. જ્યારે ગૂંચળાની ગતિની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે હોય છે, ત્યારે ગૂંચળામાં ઉત્પન્ન થતો પ્રેરિત પ્રવાહ મહત્તમ હોય છે. આ સ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા શોધવા માટે આપણે એક સરળ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. આ નિયમ અનુસાર જમણા હાથની તર્જની, મધ્યમાન આંગળી તથા અંગૂઠાને એવી રીતે ગોઠવો કે ત્રણેય એકબીજાને લંબ રહે. જો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરતી હોય તથા અંગૂઠો વાહકની દિશાનું સૂચન કરતો હોય, તો મધ્યમાન આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ સરળ નિયમને ફ્લેમિંગના જમણા હાથનો નિયમ કહે છે. વિદ્યુત જનરેટર એટલે કે ઇલેક્ટ્રિક જનરેટર. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના પર આધારિત જે પ્રયોગોનો આપણે અગાઉ અભ્યાસ કર્યો, તેમાં ખૂબ નાના મૂલ્યનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ ઘર તેમજ ઉદ્યોગોમાં વપરાતા મોટા મૂલ્યના વિદ્યુત પ્રવાહો ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે. વિદ્યુત જનરેટરમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરાવવા યાંત્રિક ઉર્જા વપરાય છે. વિદ્યુત જનરેટરમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિભ્રમણ કરતું એક લંબચોરસ ગૂંચળું ABCD એક કાયમી ચુંબકના 2 ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે. ગૂંચળાના 2 છેડા
રિંગ R1 અને R2 સાથે જોડવામાં આવે છે. રિંગની અંદરની બાજુઓ અવાહક કરેલી હોય છે. બે સ્થિર વાહક બ્રશ B1 અને B2 ને બંને રિંગ R1 અને R2 સાથે દબાણથી સંપર્કમાં રાખવામાં આવે છે. બંને રિંગ R1 અને R2 ને આંતરિક રીતે એક ધરી એટલે કે એક્સલ સાથે જોડેલ હોય છે. આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ કરાવવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે, જે બાહ્ય પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. હવે બંને રિંગ સાથે જોડાયેલી ધરીને એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં AB ભુજા ઉપરની તરફ ગતિ કરે, એટલે કે અને CD ભુજા નીચેની તરફ ગતિ કરે. ધારો કે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ગૂંચળું ABCD સમઘડીમાં પરિભ્રમણ કરે છે. ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ગૂંચળાની ભુજાઓમાં પ્રેરિત પ્રવાહ AB અને CD દિશાઓમાં ઉત્પન્ન થાય છે. આમ ગૂંચળામાં ABCD દિશામાં પ્રવાહ વહે છે. જો ગૂંચળામાં આંટાઓની સંખ્યા વધારે હોય તો તે દરેક આંટામાં ઉત્પન્ન થયેલ પ્રવાહોનો સરવાળો થઈ ગૂંચળામાં મોટો પ્રવાહ મળે છે. આનો અર્થ એ છે કે બાહ્ય પરિપથમાં પ્રવાહ B2 થી B1 તરફ વહે છે. અર્ધચક્ર પછી CD ભુજા ઉપરની તરફ અને AB ભુજા નીચેની તરફ ગતિ કરવા માંડે છે. પરિણામે બંને બાજુઓમાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહોની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિત પ્રવાહ DCBA તરફ વહે છે. હવે બાહ્ય પરિપથમાં પ્રેરિત પ્રવાહ B1 થી B2 તરફ વહે છે. આમ પ્રત્યેક અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહના ધ્રુવત્વ એટલે કે પોલારિટી અનુરૂપ દિશાઓમાં બદલાય છે. આવો પ્રવાહ કે જે સમાન સમયગાળા પછી દિશા બદલે છે તેને ઉલટસુલટ એટલે કે ઓલ્ટરનેટિંગ પ્રવાહ, ટૂંકમાં AC કહે છે. આ રચનાને AC જનરેટર કહે છે. એક દિશ પ્રવાહ એટલે કે DC કે જે સમય સાથે દિશા બદલતો નથી મેળવવા માટે વિભાજિત રિંગ એટલે કે સ્પ્લિટ રિંગ જેવા કમ્યુટેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણમાં એક બ્રશ એ હંમેશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઉપરની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે અને બીજું બ્રશ હંમેશા નીચેની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે. આમ એક દિશામાં વહેતો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આવું જનરેટર DC જનરેટર કહેવાય છે. એક દિશા એટલે કે ડાયરેક્ટ અને ઉલટસુલટ એટલે કે અલ્ટરનેટિંગ પ્રવાહ વચ્ચેનો તફાવત એ છે કે એક દિશ પ્રવાહ હંમેશા એક દિશામાં વહે છે, જ્યારે ઉલટસુલટ પ્રવાહ તેની દિશા સમયાંતરે ઉલટાવે છે. હાલના સમયમાં રચાયેલા મોટાભાગના પાવર સ્ટેશન AC વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. ભારતમાં AC વિદ્યુત પ્રવાહ દર 1/100 સેકન્ડે દિશા બદલે છે, એટલે કે AC વિદ્યુત પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. DC વિદ્યુત પ્રવાહ કરતાં AC વિદ્યુત પ્રવાહનો મહત્વનો ફાયદો એ છે કે ઉર્જાના વધારે વ્યય વિના વિદ્યુત પાવર દૂરના અંતર સુધી મોકલી શકાય છે. ઘરેલું વિદ્યુત પરિપથો ડોમેસ્ટિક ઇલેક્ટ્રિક સર્કિટ્સ. આપણે આપણા ઘરોમાં વિદ્યુત પાવર મુખ્ય વાયરો, જેને મેઇન્સ પણ કહે છે, દ્વારા પ્રાપ્ત કરીએ છીએ કે જે ઓવરહેડ વિદ્યુતના થાંભલા અથવા ભૂમિગત કેબલો દ્વારા આપણા સુધી પહોંચે છે. સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર પર લાલ અવાહક આવરણ લગાડેલ છે. તેને લાઇવ વાયર અથવા પોઝિટિવ કહે છે. આપણા દેશમાં આ બે વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ હોય છે. ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે. તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે છે. આ વાયરો ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત પૂરી પાડે છે.
ઘણીવાર ઘરોમાં બે અલગ પરિપથ હોય છે. એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ કે જે વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો જેવા કે ગીઝર, એર કુલર વગેરે માટે વપરાય છે, જ્યારે બીજો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ બલ્બ, પંખા વગેરે જેવા સાધનો માટે વપરાય છે. જ્યારે અર્થિંગ વાયર કે જેના પર લીલા કલરનું અવાહક લગાડેલ હોય, મોટે ભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે. આ તારનો ઉપયોગ મોટે ભાગે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન, રેફ્રિજરેટર વગેરે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. આ અર્થિંગ વાયરને આવા સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે, જેની લીકેજ પ્રવાહ અર્થિંગ દ્વારા સીધો જમીનમાં જાય અને સાધનોનો વિદ્યુત સ્થિતિમાન જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલો થઈ જાય છે. તેના પરિણામ સ્વરૂપ સાધનનો ઉપયોગ કરતા વ્યક્તિ તીવ્ર વિદ્યુત શોકથી સુરક્ષિત રહે છે. અહીં સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથોમાંથી એક પરિપથ દર્શાવેલ છે. દરેક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઇવ અને ન્યુટ્રલ વાયરો વચ્ચે જોડવામાં આવે છે. દરેક ઉપકરણોને અલગ ઓન ઓફ સ્વિચ હોય છે, જેથી ઈચ્છા અનુસાર તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. દરેક ઉપકરણોને સમાન વિદ્યુત સ્થિતિમાન મળે તે માટે તેમને એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. દરેક ઘરેલું પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટક છે. વિદ્યુત પરિપથમાં લગાડેલ ફ્યુઝ દ્વારા પરિપથ તથા ઉપકરણને ઓવરલોડિંગથી થતા નુકસાનથી બચાવી શકાય છે. જ્યારે લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે ત્યારે ઓવરલોડિંગ થઈ શકે છે. આ ત્યારે બને છે જ્યારે બંને વાયરો પરનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય અથવા સાધનમાં કોઈ ક્ષતિ હોય. આવી પરિસ્થિતિમાં કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ જ વધી જાય છે, જેને શોર્ટ સર્કિટ કહે છે. વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચાવે છે. તેના દ્વારા ફ્યુઝમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ફ્યુઝને ઓગાળી નાખે છે, જેથી વિદ્યુત પરિપથ તૂટી જાય છે. સપ્લાય વોલ્ટેજમાં કોઈ દુર્ઘટનાને કારણે પણ ક્યારેક ઓવરલોડિંગ થઈ શકે છે. ક્યારેક એક જ સોકેટમાં વધારે વિદ્યુત ઉપકરણો જોડવાથી પણ ઓવરલોડિંગ થાય છે.